શહેર પોલીસ દ્વારા ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો વરઘોડો કાઢ્યો હતો। શહેર પોલીસના ચોપડે વિવિધ ગુનામાં સંડોવાયેલ નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયો છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો। તેવામાં બુધવારે પોલીસે તેને દમણથી ઝડપી પાડ્યો હતો અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરી મોડી રાત્રે મેડિકલ ચેકઅપ માટે SS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવેલ મુજબ ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો રાત્રે 9:45 વાગ્યાના અરસામાં અકોટા સાજીનગર ગૃહ પાસેના ટર્નિંગથી જુલુસ કઢાયું હતું। લોકો પણ પોલીસની કામગીરી જોવા ઉમટી પડ્યા હતા। આ સરઘસ ACP C ડિવિઝનના સુપરવિઝન હેઠળ પોલીસ જાપ્તા સાથે કાઢવામાં આવ્યું હતું। નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું। અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે, તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે, એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો। ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે। પકડી લાવ્યા બાદ એનું મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના પર ગુના નોંધાયેલા છે। સામાન્ય નાગરિક જે આ લુખ્ખા તત્વોથી ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો? વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને એવી શ્યોરિટી આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે। કોઈ પણ પ્રકારના લુખ્ખા તત્વોથી, કોઈ પણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈને પણ બીવાની જરૂર નથી। શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે। દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે। એક્સટોર્શનનો પણ ગુનો નોંધવામાં આવે છે તેવી રીતે વાત 308 મુજબ એના પર એક ગુનો નોંધાવેલો છે। આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં? સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે। મુખ્યત્વે ગુનો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, ઘરે લઈ આવવાનું ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે, મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે, અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય ને પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય, કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે। તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે, પણ એ પહેલાં આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવા માંગીએ છીએ। હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો, પછી પૂછપરછ ચાલી હતી, એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું, એટલે એ બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં આવ્યું છે। વિસ્તારમાંથી પણ વરઘોડો નીકળશે? આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવેલ છે। એપ્લિકેશન આવી છે એની વિરુદ્ધ? આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું? હા, અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલું હતું। એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો, પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી, એ ડોટ્સવાળી આવે છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે, તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે પકડાઈ ગયો છે, ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આજે હાથ ધરવામાં આવ્યું છે। લોકો રહે છે એમનાથી કંઈ પૂછવામાં? હા, એ તો તપાસનો વિષય છે, એ તમામ પ્રકારનું અમે અત્યારે અમે એને સર્ચ ઓપરેશન માટે લાવેલા છે। આગળની કાર્યવાહીમાં એવું છે કે એના પર જે પણ સેક્શન્સ લાગેલા છે, તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો, ક્યાં છુપાયેલો હતો, એને કોણે આશરો આપ્યો હતો, એ વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં, એ બધા મુદ્દાઓ સાથે છે આગળની તપાસ કરવામાં આવશે। નહીં, વ્યાજખોરી મામલે આ સિવાય
કોઈ પણ અરજી છે અમને મળેલ નથી. પોલીસ અનુરોધ કરશે લોકોને કે જે કોઈ એના અંદર હા, પોલીસનો અમે જ્યારથી એક જે સુસાઇડ એટેમ્પ્ટ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક MS યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી બીવાની જરૂર નથી, તમારે ખુલીને સામને આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે. પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે. ઇન્ટરોગેશન માટે કેટલા દિવસ જોઈએ, રિમાન્ડ માટે કેટલી માંગણી કરવાની આવશે? એ રિમાન્ડના મુદ્દાઓ અને જે કંઈ બાકીની કાનૂની પ્રક્રિયા છે CRPCની જોગવાઈ મુજબ છે, અમે આગળ એના રિમાન્ડ ત્યારબાદ માંગીશું. નવાપુરાથી કાઢશો ને વર્ગો? અમે સર્ચ ઓપરેશન માટે અહીંયા લાવેલા છે. આગળની કાર્યવાહી શું કરવું આ સર્ચ એ અમે પતી ગયા જોઈ પછી? લઈશું. બસ આ સર્ચ પતી ગયા પછી એને આગળ છે રિમાન્ડ માટે છે, અમે કોર્ટમાં ઇન્ટ્રોગેશન માટે. સર્ચ પછી ઇન્ટરોગેશન કરશો એટલે? હા, સવારથી અત્યાર સુધી શું તપાસમાં સામે સવારથી અત્યાર સુધી તપાસમાં એ આવ્યું છે કે અમે એની તપાસ લાવ્યા પછી એ કઈ જગ્યાએ હતો, ક્યાં ગયો હતો અને આ જે પૈસા એના છે કે નહીં એ બધી પૂછપરછ ચાલુ હતી. બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં કંઈ મળ્યું છે? બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે એનું એક HDFCનું બેંક એકાઉન્ટ મળેલ છે, એમાં રિપોર્ટ કરી દીધેલ છે, પણ હજુ રિપોર્ટ અમારી પાસે આવે. ફ્રીઝ કરવામાં આવે છે? ફ્રીઝ કરવા માટે હજુ એના એકાઉન્ટમાં શું આવે છે અને એ પછી આગળ કાર્યવાહી કરીશું.